નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. વાવની પેટા ચૂંટણીનું મતદાન ભલે પૂર્ણ થઈ ગયું, પરંતુ ગઈકાલથી અમે એક નવી સિરીઝની શરૂઆત કરી, જેને અમે નામ આપ્યું છે ઓપરેશન વાવ. અને ઓપરેશન વાવનો આજે ભાગ બીજો છે. પહેલા ભાગમાં ઠાકોર સમાજને મનાવવા માટે કયા પ્રયાસો થયા એની ચર્ચાઓ થઈ. આજે વધુ એક એવી અંદરની વાતની ચર્ચા કરવી છે કે જે વાતો આપના સુધી અત્યાર સુધી નથી પહોંચી. ભલે આપે મતદાન કર્યું, આપે મતાધિકારનો ઉપયોગ કર્યો, પરંતુ હવે આ વાતો તમારા સુધી પહોંચવી એટલા માટે પણ જરૂરી છે, કારણ કે ઘણી વખત એવું બને છે કે જે નેતા તમારા પગથિયા સુધી આવે, જે નેતા તમારા ગામ સુધી આવે, એમના પ્રયાસો, એમની કામ કરવાની રીત અને એમને તમને મનાવવાની કઈ કઈ રીતો છે એ જનતા નથી જાણતી હોતી. એટલા માટે જ અમે 7 દિવસ આ સિરીઝ ચલાવવાના છે, જેનું નામ અમે આપ્યું છે ઓપરેશન વાવ. આજે ભાગ 2 માં પણ 2 પત્રકારો આપણી સાથે જોડાશે, જેને સાથે આપણે રૂબરૂ થઈશું. આ એ પત્રકારો છે જેમણે બનાસકાંઠા સમગ્ર જિલ્લામાં અને ખાસ આ વખતે વાવમાં ગ્રાઉન્ડ ઉપર જઈને કેટલીક માહિતી મેળવી છે, ગામે ગામ ફર્યા છે, લોકોને મળ્યા છે અને એ બાદ કેટલાક તારણો ઉપર પહોંચ્યા છે. અમારી સાથે જોડાયા છે દિલુ ચૌધરી અને અમારી સાથે જોડાયા છે રાજ ગજ્જર. આ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા ચૌધરી સાહેબ, સ્વાગત છે ગુજરાત તકમાં. અને પહેલો સવાલ એ છે કે ચૌધરી સમાજ આ વખતે નારાજ તો હતો, પરંતુ આ નારાજગી કઈ તરફ ફંટાઈ છે એનું કારણ એટલા માટે છે, ભારતીય જનતા પાર્ટી એવું છેક સુધી દાવો કરતું રહ્યું ચૌધરી સમાજ અમારી સાથે છે. માવજી પટેલની સભાઓમાં હજારોની સંખ્યામાં ચૌધરી સમાજ જોડાયો અને છેલ્લે છેલ્લે તો એવું પણ સાંભળવા મળ્યું કે ચૌધરી સમાજની નારાજગી કેટલાક ટકા કોંગ્રેસમાં પણ જાય છે. તો આ વાતમાં દમ કેટલું છે અને આપનું આકલન શું કે છે મતદાનનું? જો પહેલી તો ચૌધરી સમાજ નારાજ હતો એ વાત સાચી, પણ ચૌધરી સમાજ નારાજ કેમ હતો એ કારણ સમજવું પડશે. કારણ કે એ કારણ આપણે સમજી શકીશું તો જ આપણને ખબર પડી શકશે કે કઈ પાર્ટી તરફ અને કઈ બાજુ કેમ વોટ જશે. ચૌધરી સમાજ નારાજ એટલા માટે હતો કે ચૌધરી સમાજ એ કોર વોટ બેંક બીજેપી ની છે. જેમ કે બીજેપી ની કોર વોટ બેંક હું તમને ગણાવી દઉં તો માળી સમાજ, ચૌધરી સમાજ, સુથાર સમાજ, પ્રજાપતિ સમાજ, બ્રહ્મ સમાજ, જે પણ સુવર્ણ જાતિઓનો જે સમાજ છે એ સમાજો ભાજપની કોર વોટ બેંક કહેવાય છે અહીંયા. અને કોંગ્રેસની વોટ બેંક જેમ કે દલિત સમાજ, રજપૂત સમાજ, ત્યારબાદ ઠાકોર સમાજ અને અન્ય નાની નાની જે ઇતર કાસ્ટો છે એ બધી મળીને કોંગ્રેસની વોટ બેંક મળે. તો આ લોકોનો પ્રશ્ન એ હતો, ચૌધરી સમાજના આગેવાનોને ચૌધરી સમાજનું કહેવું હતું કે તમે કોઈ પણ ભારતીય વોટ બેંક ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક ધરાવતા જેવા કે માળી સમાજ છે, દલિત માળી સમાજ છે, સુથાર સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, ચૌધરી સમાજ, કે કોઈ પણ ને ટિકિટ આપો, અમને નહીં તો દરબાર સમાજને આપો, ગજેન્દ્રસિંહ રાણાને આપો, બીજાને આપો, પરંતુ તમે જે ઠાકોર સમાજને ટિકિટ આપો છો, ઠાકોર સમાજથી અમને વાંધો ન હતો, પણ તમે જે જગ્યાએ ટિકિટ આપો છો એ કોર વોટ બેંક કોંગ્રેસની છે, એટલે કે જ્ઞાનીબેનની કોર વોટ બેંક. તો દર વખતે ભાજપમાં એમને ટિકિટ, કોંગ્રેસમાં એમને ટિકિટ, બધી જગ્યાએથી એમને ટિકિટ મળે, એ આ બાજુ મતદાન કરે, આ બાજુ મતદાન, તો અમારે શું કરવાનું? તો એ સ્ટેન્ડ ઉપરથી જે જુવાળ ઉભો થયો, જેના ખાલી ચહેરા રૂપે માવજીભાઈ પટેલ હતા. આ જનવેદના સમાજની અંદર હતી. સમાજે જો માવજીભાઈ ન ઉભા થયા તો પણ સમાજના ત્યાં આગેવાનોએ લગભગ જામાભાઈ પટેલનું ફોર્મ ભરાવ્યું હતું, પરંતુ માવજીભાઈ વધારે સક્ષમ હતા, બીજા સમાજના વોટ એ વધારે લઈ જઈ શકે એમ હતા. એટલા માટે કરીને છેલ્લે માવજીભાઈનું ફોર્મ રાખવામાં આવ્યું અને જામાભાઈનું ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું. પછી જે કોર વોટ બેંક હતી ભારતીય જનતા પાર્ટીની, જો ચૌધરી સમાજે ભાજપથી ગમે એટલો નારાજ કેમ ના હોય, પરંતુ જયારે વોટ કરવાનું આવે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીને જ વોટ કરે, આ ફિક્સ હતું. એ ક્યારે કોંગ્રેસને વોટ ન કરે, પરંતુ અપક્ષમાં માવજીબા હતા એટલે સમાજ હતો. માવજીબા અપક્ષમાં હતા, કોઈ પક્ષમાં નતા, અપક્ષમાં માવજીબા હતા એટલે સમાજ હતો. એટલે જયારે સમાજનો ઉમેદવાર કોંગ્રેસમાં હોય કે અપક્ષમાં ગમે પાર્ટીમાં હોય ને જો સક્ષમ હોય તો ચૌધરી એ તરફ ફંટાય. એટલે લગભગ 90% ચૌધરી સમાજ, 95% ચૌધરી સમાજ એ અપક્ષ તરફ ફંટાઈ ગયો હતો. આ વાતની ભારતીય જનતા પાર્ટીને જાણ થઈ, ખબર પડી ગઈ કે ચૌધરીઓ છટકી ગયા તો આપણે હારી જઈશું ને લીડથી હારી જઈશું. તો એટલા માટે કરીને એમને જે ઓપરેશન કર્યું અને પ્રેશર કરી કે પછી કોઈ પણ ભોગે કરીને શંકર ચૌધરીને, જેમને મેદાનમાં લાવવા જ નતા માંગતા કે શંકર ચૌધરી આવશે તો ગેમ બગડી જાય, શંકર ચૌધરી આવશે તો આમ થાય, એ શંકર ચૌધરીને મેદાનમાં લાવ્યા. શંકરભાઈ ચૌધરી જવાના હતા ઓસ્ટ્રેલિયા,
એમનું ઓસ્ટ્રેલિયા જવાનું કેન્સલ રહ્યું. શંકરભાઈ ચૌધરીને મેદાનમાં લાવવામાં આવ્યા અને મેદાનમાં લાવી અને ચૌધરી સમાજની મીટિંગ શંકરભાઈ ચૌધરી જોડે સૌ પુરાવામાં કરાવવામાં આવી અને જે મીટિંગ થઈ એની અંદર જે માવજીભાઈ તરફથી કે શંકરભાઈ તરફથી જે સામે સામે આક્ષેપો થયા એની અંદર સમાજના બે ભાગલા પડ્યા. પરંતુ સમાજ આ વખતે 70 થી 75% એ અપક્ષમાં રહ્યો, જેની આપ બુથ ખુલશો એ દિવસે ખાતરી કરી શકશો. 25% અંદર ક્યાંક 5-6% કોંગ્રેસ તરફ રહ્યો હશે અને બીજો 20% 15% જેવો ભાજપ તરફ રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફ સામાજિક ઢોળાવ થોડું વધારે છે. એટલે આ રીતનું સમીકરણ રચાયું અને એનું મૂળભૂત કારણ આ હતું. અચ્છા ચૌધરી સાહેબ, એક વાત અમને જ્યારે અમે ગ્રાઉન્ડ પર હતા, હું ખુદ 4-5 દિવસ વાવ હતો, એક એવું પણ ઓપરેશનની ચર્ચાઓ થતી રહી, એટલા માટે જ અમે આ સિરીઝનું નામ ઓપરેશન વાવ આપ્યું છે, કારણ કે એક પેટા ચૂંટણીમાં એટલા બધા ઓપરેશન કર્યા છે રાજકીય પક્ષોએ કે હવે એને ભેગા કરીએ ને તો મને લાગે છે એક મૂવી બની જશે, એક સિરીઝ બની જાય. એક ઓપરેશનની એવી ચર્ચા થતી હતી, હવે આમાં દમ કેટલો છે મને લાગે છે આપ વધુ પ્રકાશ પાડી શકશો, કે ભારતીય જનતા પાર્ટીએ જ માવજી પટેલને સપોર્ટ કર્યો, માવજીબાને સપોર્ટ કર્યો એ ઉદ્દેશ્યથી કે ચૌધરી, જે નારાજ ચૌધરી સમાજના લોકો છે, એના મત કોંગ્રેસ તરફ ડાયવર્ટ ન થઈ જાય અને ટફ ફાઇટ રહે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે, અને એટલા માટે જ માવજી પટેલને અપક્ષ ઉતાર્યા. જો આ વાત એ લગભગ મેં એકવાર ઇન્ટરવ્યુમાં સાંભળી હતી ને આ વાત એ રોનકભાઈ પટેલ એ દેવાંશી બેનને કહી રહ્યા હતા અને ગ્રાઉન્ડ પર પણ ક્યાંક ચાલ્યું હશે. પરંતુ જો આ એકદમ તદ્દન ખોટી, બેજલેસ અને અર્થ વગરની વાત છે. ચૌધરી સમાજનું મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી કેટલો પણ કેમ નારાજ ન હોય, વિપુલ ચૌધરીએ આંદોલન કર્યું, અર્બુદા સેના બનાવી, સરકારની વિરુદ્ધની અંદર 50,000 60,000 ચૌધરી સમાજની સભાઓ થતી હતી. ધીમા ખાતે મને ખબર છે ચૌધરી સમાજનું સંમેલન થયું હતું, 50,000 થી 55,000 ચૌધરી સમાજ ભેળો થયો હતો. પાઘડીથી વિપુલ ચૌધરી જેલમાં હતા, પાઘડીની આન બાન શાન બચાવવા 50,000 60,000 ચૌધરી સમાજ ભેળો થયો હતો. અને એ જ ચૌધરી સમાજે શંકરભાઈ ચૌધરી જયારે લડવા માટે ભાજપમાંથી આવ્યા ત્યારે એ જ ચૌધરી સમાજે એકતા કરીને એ જ શંકરભાઈને જીતાડ્યા. એટલે ચૌધરી સમાજ ગમે એટલો નારાજ હોય, કોંગ્રેસ તરફ ક્યારે જાય નહીં, નારાજગી દર્શાવે, પરંતુ જયારે મત કરવાનું આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મત કરે અને પછી પાછળથી નારાજગી દર્શાવે. અને આ વાત ભારતીય જનતા પાર્ટી બહુ જાણતી હતી. એમને 100% ખબર હતી કે ચૌધરી સમાજ એ અમારાથી ગમે એટલો નારાજ હોય છતાં પણ એ અમારા સિવાય બીજે ક્યાંય વોટ કરતો નથી, કારણ કે આવા 1000 ઉદાહરણ મળ્યા છે. જો હું તમને કહું, સમાજના ઉમેદવારો જયારે ભાજપ અને કોંગ્રેસમાંથી હોય છે ને ત્યારે પણ અમારો સમાજ એટલે કે ચૌધરી સમાજ એ ભાજપને મત કરે છે. ચૌધરી સમાજ ખાલી અન્ય પક્ષમાં મતદાન ક્યારે કરે છે, જ્યારે ચૌધરી સમાજનો ઉમેદવાર કોંગ્રેસ કે અપક્ષ લડતો હોય ત્યારે જ ચૌધરી સમાજ એ બીજા પક્ષની અંદર મતદાન કરે છે. બાકી કોઈ પણ સમાજનું લડતું હોય, ચૌધરી સમાજ એ ભારતીય જનતા પાર્ટીને મતદાન કરે છે. એનું હું તમને એક ઉદાહરણ આપું. આ નહીં, 2019ની લોકસભામાં પરથીભાઈ પટોળ ચૌધરી સમાજમાંથી હતા, પરબતભાઈ પટેલ ચૌધરી સમાજમાંથી હતા. બંને સમાજના આગેવાનો હતા, બંને સમાજ માટે ખૂબ સારા કાર્યો કરેલા છે. પરંતુ ચૌધરી સમાજના 3 લાખ મતમાંથી ખાલી 10 કે 15,000 મત પણ પરથીભાઈ પટોળને એટલે કે કોંગ્રેસમાં નહીં મળ્યા હોય, જેના કારણે પરથીભાઈ પટોળ એ 3,80,000 ની લીડથી હારી ગયા. અને આ વખતે તો પરબતભાઈ પટેલ ને ટિકિટ નહીં મળી, રેખાબેન હતા, જ્ઞાનીબેન હતા, અલગ સમાજ હતા, એટલે પછી કોઈ સવાલ જ નથી મતદાનનો. તો એટલે વાત તદ્દન બેજલેસ છે. ઓકે રાજ, આ જે ઓપરેશન માવજી પટેલ પાર પડ્યું, માવજીભાઈ ગ્રાઉન્ડ ઉપર આપણે સૌએ જોયું છે, પત્રકાર મિત્રોએ, કે ખૂબ મહેનત કરી, ખૂબ પ્રચાર કર્યો, ગામે ગામ ફર્યા, પરંતુ આપને લાગે છે કે માવજી પટેલે પાર પાડેલું આ ઓપરેશન એ ભારતીય જનતા પાર્ટીની ગેમ સંપૂર્ણ રીતે બગાડશે? કારણ કે છેક સુધી આપણે એવી ચર્ચા પત્રકાર મિત્રો વચ્ચે ચાલી કે કદાચ માર્જિન જે કોઈ પણ હશે જીતનું, જે કોઈ પણ ફેવરમાં હશે, ભાજપ કે કોંગ્રેસ, એ માર્જિન ખૂબ ઓછું હશે. તો માવજી પટેલનું જે ઓપરેશન છે, ઓપરેશન અપક્ષ, એ સંપૂર્ણપણે ગેમ બગાડવા પૂરતું છે કે પછી હજુ પણ કાંટે કી ટક્કર જેવું લાગે છે? ના, બિલકુલ નિશિતભાઈ, જે પ્રમાણે ગ્રાઉન્ડ ઉપર જોયું તો ચોક્કસથી લાગે છે કે બિલકુલ ભાજપની ગેમ બગાડી નાખી છે આખી. હવે ભાજપને જીતવા માટેના સમીકરણો હોય તો એ માત્ર ને માત્ર ઠાકોર સમાજના કેટલા મત મેળવ્યા છે એની ઉપર જ નિર્ભર ભારતીય જનતા પાર્ટીને સમજવું જોઈએ કે જો ભાજપને
અહીંથી જીતાડવું હોય તો ઠાકોર સમાજના વધુમાં વધુ કેટલા મત લઈ શકાય? હવે ઠાકોર સમાજના વધુ મત લઈ શકાય આવી વાત કેમ આવી કે સામે કોંગ્રેસમાંથી ગેનીબેન હતા, ગુલાબસિંહના સારથી બન્યા હતા, કારણ કે લોકસભામાં ગુલાબસિંહ એમના સારથી બન્યા હતા, તો સ્વાભાવિક છે કે પડખે રહ્યા હોય તો પડખે રહેવું પડે. પણ હવે સમાજે શું કર્યું છે એ 23 તારીખે ખબર પડી જ જશે. આમ જે રીતના 85 ઓકે, ચૌધરી સાહેબ, શું આ વાતમાં આપને દમ લાગે છે કે માવજી પટેલને મનાવવા માટે ભરપૂર પ્રયાસ થયા? કારણ કે માવજી પટેલનું મૂડ આપણે જો ભૂતકાળ જોઈએ માવજીબાનું, તો 2 વખત તો અપક્ષ લડ્યા છે ને 2 વખત બીજા નંબર ઉપર રહ્યા છે, એટલે એમની રાજકીય દમ ઉપર તો કોઈ સવાલ ઉઠાવી શકે એમ નહોતું. પરંતુ એમને મનાવવાના કેટલા ઓપરેશન થયા વાવમાં, બનાસકાંઠામાં? આપની પાસે શું માહિતી છે? કેટલો પ્રયાસ થયો માવજી દાદાને, માવજીબાને મનાવવાનો? જો માવજીબાને બનાવવા માટે ભરપૂર પ્રયાસ થયો. પહેલા તો જ્યારે એવું લાગ્યું કે માવજીભાઈએ ફોર્મ ભર્યું છે એટલે પહેલા જે CR પાટીલ અહીંના આગેવાનોને બોલાવ્યા. અહીંના આગેવાનોની અંદર શંકરભાઈ ચૌધરી હતા, પરબતભાઈ પટેલ હતા, અને એ બધાને એક જવાબદારી આપવામાં આવી કે તમે સમાજના આગેવાન છો, ચૌધરી સમાજના છો, માવજીભાઈને મનાવીને ગમે એમ કરીને ભાજપની અંદર લાવી દો. તો ત્યારબાદ શંકરભાઈ તો નહીં પણ પરબતભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ, ત્યાં સ્થાનીય અને બનાસકાંઠાનું મોવડી મંડળ, બધા જ લોકો એમને મળવા માટે ગયા કે તમારે શું જોઈએ છે, તમારે શું તકલીફ છે, તમારે જે જોતું હોય અમને કહો, અમે તમારી વાતચીત આગળ રજૂ કરીશું. માવજીભાઈ એક વાતચીત ઉપર હતા કે 3 વર્ષથી હું પાર્ટીમાં હતો, પાર્ટીએ મારું કંઈ સાંભળ્યું નથી, હવે મેં ફોર્મ ભર્યું છે એટલે તમે આવ્યા છો, ચૂંટણી પૂરી થઈ જશે એટલે ફરી પછી કોઈ મને આ વાતની અંદર પૂછવાનું નથી. તો આ વાત ઉપર એમને વિશ્વાસ આવી નતો રહ્યો. શંકરભાઈ ચૌધરી ગાંધીનગર હતા, તો પછી એ વાત પછી એમને CM સાહેબનો ફોન આવ્યો, એટલે કે ભૂપેન્દ્ર પટેલે એમને ફોન કરીને કીધું કે તમારે જે જોતું હોય એ તમને અમે આપીશું ને એવું સમજી લો કે તમે કદાચ જો ફોર્મ પાછું ખેંચી લો તો બનાસ બેંકના ચેરમેન પદે તમને બેસાડી દઈએ. બનાસ બેંકના ચેરમેન પદનું ગાજર એ લગભગ 2 વર્ષથી લટકે છે. અહીંયા કોને બેસાડવું, શું બેહાડવું એ કોઈ હજી ડિસાઇડ થયું નથી, કારણ કે સહકારી ક્ષેત્રે બનાસકાંઠાની અંદર જે ભડકા થયા છે એ એના પડઘમ રૂપે વારંવાર ભારતીય જનતા પાર્ટી હારી જાય છે. એનું કારણ જ એ છે કે એના પડઘમ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું મોટું જૂથ આનાથી નારાજ છે. મોટું જૂથ નારાજ છે એટલે જૂથ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર રહી અને ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કામકાજ કરે છે. અને એ જ કામકાજની અંદર માવજીભાઈને મનાવવા માટે આ વાત કહેવામાં આવી. માવજીભાઈ તૈયાર પણ થઈ જાય. જો સ્વાભાવિક વસ્તુ યાર, બનાસ બેંકના ચેરમેન તમને કોઈ બનાવતું હોય અને જો વ્યવસ્થિત હોદ્દો તો ગમે નેતા તૈયાર થઈ જાય, એમાં કોઈ બીજી વાત જ આવતી નથી. પણ વાતચીત, જેમ કે માવજીભાઈએ એમની સભાની અંદર એક વાતચીત કરી કે આ લોકોએ જે વાતચીત કરી એમની અંદર એમને પૂરો વિશ્વાસ બેઠો નહીં. ત્યારબાદ શંકરભાઈએ એમને ફોન કર્યો તો એમને કીધું કે મને બનાસ બેંકના ચેરમેનની ઓફર થઈ છે અને હું સાહેબ ફોન ખેંચી લઉં છું. તો શંકરભાઈ કે રેડી, હું તમારી વાતની અંદર રાજી છું. તો કે પછી બોર્ડ નહીં માને તો ધારો કે ડિરેક્ટર ઓફ બોર્ડ હશે તો એ લોકો તમને સપોર્ટ નહીં કરે, તો પછી શંકરભાઈએ એવું પણ કીધું કે હું તમને એ ટાઈમે મદદ કરીશ. પરંતુ માવજીભાઈને વિશ્વાસ નતો અને એ જે સામા આક્ષેપો કર્યા એમાં માવજીભાઈએ ઉદાહરણ પણ આપ્યું કે જેમ કે એક છોકરીને છોકરો ગમતો હતો તો એને વાતચીત કરી કે મારે તાર જોડે લગ્ન કરવા. છોકરાએ કીધું કે ભાઈ હું બધી ટેવો છે મારામાં, જુગાર રમું છું, દારૂ પીઉં છું, દેવાદાર છું, છતાં કે મારે તારા જોડે લગ્ન કરવા, કે મારા ઘરે કઈ નથી તો પણ મારે તારા જોડે લગ્ન કરવા. છોકરી જીદે ચડી, પણ જયારે છેલ્લે એ છોકરો એવું કહે છે કે હું જૂઠું બોલું છું ત્યારે એ છોકરી હાથ ઊંચા કરીને જતી રહે છે. એટલે માવજીભાઈ ક્યાંક કહી રહ્યા હતા કે આ લોકો બધું કરવા માટે મારા માટે તૈયાર હતા, પણ છેલ્લે આ લોકો જૂઠા, એટલે કે આ લોકો જે બોલે છે એ પ્રમાણે વર્તા નથી. કાલે ચૂંટણી પૂરી થઈ જાય એટલે આ લોકો પછી વર્તશે નહીં, એટલા માટે એમને એ વસ્તુની અંદર ના પાડી દીધી. અને બીજું, સામાજિક જુવાળે કરી ગયા હતા. સમાજ ક્યારે, માવજીભાઈએ સમાજ ભેળો નથી કર્યો. શરૂઆતમાં સમાજ ભેળો થઈને માવજીભાઈને બોલાવતો, એટલે સમાજની જે વેદના હતી એમને ખબર હતી કે માવજીભાઈ જે કેવા છે કે જે 20-30 હજાર સમાજે ક્યારે સપોર્ટ નતો કર્યો તો પણ માવજીભાઈ 20, 30, 25, 30, 35 હજાર અને છેલ્લે 42,000 વોટો સુધી લાવ્યા. તો સમાજ નતો સપોર્ટ કરતો છતાંય આટલા વોટ લાવતા હતા. જો સમાજ સપોર્ટ કરે તો 50,000 પહોંચી જાય અને જો થોડું સારું રહે તો 60,000 ને જીતની નજીક પહોંચી જાય. એટલે સમાજને જે આશા હતી તો સમાજ ભેળો થયો. સમાજે જ કીધું કે તમે ફોર્મ રાખવાના ના હો તો અમે કોઈ બીજા વ્યક્તિને રખાઈએ. પછી માવજીભાઈએ કીધું કે ના ભાઈ, હવે તમે બધા લોકો કહેતા હોય આટલો સપોર્ટ કરતા હોય તો આપણે રાખી લઈએ. એટલે પછી તો કોઈ મનાવવાનો સવાલ આવતો જ નતો, કારણ કે આગેવાન માણસ હોય, હજારો વર્ષ લોકો વચ્ચે બોલી જાય ને પછી માની જાય તો પછી એનું રાજકારણ ખતમ થઈ જાય ને કોઈ બોલાવે પણ નહીં.
અચ્છા રાજ, એક સવાલ જે જ્યારે આપણે માવજી પટેલની અને ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યા છીએ, પહેલી વખત લોકોએ અને મેં વ્યક્તિગત રીતે જોયું હશે કે શંકર ચૌધરી એવી રીતે અચાનક મેદાનમાં આવ્યા કે જે કદાચ મેં પણ પહેલા જોયું નથી. એમના શબ્દોની હું ખાસ કરીને વાત કરું છું. પ્રચારમાં જે એમની ભાષા હતી, પ્રચારમાં એમના જે શબ્દો હતા, રાજ, શું તમે સ્થાનિક પત્રકાર તરીકે તમને નવાઈ લાગી કે જ્યારે શંકર ચૌધરી ના ભાષણમાં જે શબ્દોનો, જે સમાજ માટે એમનો સંદેશો જે આવ્યો, એ સાંભળીને નવાઈ લાગી? શું આ પ્રી પ્લાન્ડ લાગી રહ્યું હતું કે આ જ છેલ્લો વિકલ્પ છે, જો આ શબ્દોનો ઉપયોગ નહીં કરીએ તો બાજી હાથમાંથી જતી રહેશે? રાજ. ચોક્કસથી નિશિતભાઈ, એ જ છેલ્લો વિકલ્પ હતો. અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે ગ્રાઉન્ડ ઉપર જ્યારે છેલ્લી ઘડીએ ઉતરવું પડતું હોય તો મને લાગે છે કે શંકરભાઈ એવું જ વિચાર્યું હોય કે હવે કોઈ બીજો વિકલ્પ નથી ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા વગર. કારણ કે સમાજને સાચું કહેવું હશે તો એમને એવું પોતાને લાગ્યું હશે કે મારે પોતાને જ ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે. આ જે માવજીભાઈ જે પણ સભાઓ ભજવી રહ્યા છે, જે પણ સમાજને એક બાજુ દોરી રહ્યા છે, તો માવજીભાઈને જે સ્પીચ આપી રહ્યા છે, જે બોલી રહ્યા છે, એમને જવાબ આપવાનું મને એવું લાગે છે કે શંકરભાઈ એવું વિચાર્યું છે કે એમને જવાબ આપવા માટે હું પોતે જ ગ્રાઉન્ડ ઉપર હોઉં તો આપી શકું, બાકી હું બીજાને કહું અને બીજા લોકો માવજીભાઈને કહેવા જશે તો એ જે ભાષાનું જે રૂપાંતર છે, જે ભાષામાં જવાબ આપવાનો હશે એ ભાષામાં શંકરભાઈને એવું લાગ્યું હોય કે નહીં આપી શકે. નિશિતભાઈ, મારું એક ચોક્કસપણે માનવું છે કે અત્યારે જેમ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શંકરભાઈ ગ્રાઉન્ડ ઉપર આવ્યા ને, આવી જ રીતે લોકસભામાં આવ્યા હોત તો પણ એમનામાં ક્ષમતા છે બાજી પલટવાની. અને અત્યારે એવી ચર્ચાઓ ચાલે છે કે હવે આવ્યા જ છે, પેટા ચૂંટણીમાં કેમ આવ્યા, મહત્વની ચૂંટણીમાં કેમ ના આવ્યા, આવી પણ ચર્ચાઓ થાય છે ગ્રાઉન્ડ ઉપર. અને ખાસ કરીને શંકરભાઈ ચૌધરી એટલે ઉત્તર ગુજરાતનું એક મજબૂત નેતૃત્વ કરી શકે એવા નેતા હોય તો શંકરભાઈ ચૌધરી છે. એમનામાં તમામ પ્રકારની શક્તિઓ છે. કહી શકાય કે અત્યાર સુધી એવું લાગતું હતું કે હવે થરાદ ખાતે કાયમ માટે શંકરભાઈ સ્થાપિત થઈ ચુક્યા છે, પરંતુ માવજીભાઈ અહીંયા મેદાન કર્યું ને એટલે હવે 2027માં ત્યાંથી મને લાગે છે કે શંકરભાઈ પણ વિચાર કરશે કે લડવું કે નહીં. એટલે સ્થિતિ આવી પેદા થઈ છે. માવજીભાઈએ અપક્ષ લડીને માત્ર ભાજપ કે કોંગ્રેસને ઝટકો નથી આપ્યો, ભાજપને તો આપ્યો જ છે, સાથે સાથે મહત્વનો ઝટકો આપ્યો છે શંકરભાઈ ચૌધરીને. અને એમને એમના નિવેદનમાં કીધું છે કે આવો થરાદમાં 27માં ખબર. એટલે એટલું એવું કેમ કહ્યું આનું પણ વિઝન છે કે ત્યાં થરાદ વિધાનસભામાં મારવાડી ચૌધરી સમાજના નિર્ણાયક મતદારો છે, જેઓ કોઈ પણ ને જીતાડી પણ શકે છે ને કોઈ પણ હરાવી પણ શકે છે. દિલુભાઈને પણ ખબર છે, અનેક વાર મેદાનમાં આવી ચુક્યા છે અપક્ષ તરીકે, અનેક જેને હરાવા હતા એને હરાઈ ચુક્યા છે, જેને જીતાડવા હતા એમને જીતાડી ચુક્યા છે. એટલે માવજીભાઈ જે બોલ્યા છે ને, એટલે શંકરભાઈને અત્યારથી જ મને એવું લાગે છે કે 27માં થરાદમાં રહેવું કે ના રહેવું, અથવા તો બીજી શ્યોર સીટ એમના માટે કઈ હોઈ શકે, આવા તમામ પ્રકારની અટકળો આજે શરૂ થઈ ચૂકી છે. શંકરભાઈ મેદાનમાં આવ્યા, તમે સાંભળ્યું કે એવી સ્પીચ લોકોએ અત્યાર સુધી વિચારે છે કે આ જે સ્પીચ આપીને આવી શંકરભાઈએ ક્યારેય નથી આપી. એટલા મતલબ ખીજાઈને આપતા હતા. એક આપણે કોઈ મિત્ર સાથે કે અણબનાવ થાય, નાના ભાઈ સાથે અણબનાવ થાય, જયારે આપણે મોટા ભાઈ તરીકે કે એક મજબૂત મિત્ર તરીકે જયારે ખીજાતા હોઈએ છીએ ને, જયારે દુઃખ લાગતું હોય છે ત્યારે એક અલગ પ્રકારની ફિલિંગ હોય છે, જે ગુસ્સાવાળી ફિલિંગ. તો શંકરભાઈએ ગુસ્સાવાળી ફિલિંગ થી માવજીભાઈને જવાબ આપેલો છે. ચૌધરી સાહેબ, એક સવાલ એવો થાય, જો 2-3 ચર્ચાઓ નાની મોટી જે મેં સાંભળી છે મારા કાને, એક તો કેટલાક લોકોનું એવું કહેવું હતું કે ભાજપ જ ભાજપને હરાવે છે. બીજું, જ્યારે સ્થાનિક પત્રકાર ભમરાજી ઠાકોર સાથે ગઈકાલે પણ અમે સંવાદ કર્યો ત્યારે એમણે એક બનાવ કીધો કે હું ભાભર રોડ ઉપર ઉભો હતો ને મેં સ્વરૂપજીને એકલા ગાડી લઈને પ્રચારમાં નીકળતા જોયા, જે થોડું અજુગતું લાગે જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો હોય. અને ત્રીજી એક વાત છે કે શંકર ચૌધરીની રહીને મેદાનમાં એન્ટ્રી થવી. તો આની પાછળનું આપનું લોજિક શું માને છે? શું આવી કોઈ શક્યતા છે કે આ વાતમાં ક્યાંક એવી પણ વાતો હતી કે શંકર ચૌધરી એ વાતથી નારાજ છે કે ભાઈ તમે અમારા સમાજને કેમ ટિકિટ ના આપી, ઠાકોર સમાજને આપી, એટલા માટે પણ ભાજપને ઓછો રસ હોય? આવી કોઈ વાતો સાંભળી છે અથવા તો આવા કોઈ ઓપરેશનની વાત આપના સુધી પહોંચી છે? પહેલું તો તમે એક વાક્ય લખી લો કે ઉત્તર ગુજરાતમાં જેને પણ ટિકિટ આવે એ શંકરભાઈની લીલી ઝંડી ના હોય તો ટિકિટ આવે નહીં. વાત એક. અને બીજી વાત
શંકરભાઈ ચૌધરીનો આજ દિવસ સુધીનો રેકોર્ડ રહ્યો, કોઈ પણ દિવસ બરોબર પાર્ટી જે પાર્ટીમાં રહ્યા એ પાર્ટીને વફાદાર રહ્યા. અમને સમાજમાંથી કોઈ મતલબ નહીં, મારે સમાજને કેમ ના આપ્યું, કે ના સમાજથી મતલબ હોય તો પછી ભારતીય જનતાનું પાર્ટીનું સંમેલન કરીને ચૌધરી સમાજને ના બોલાવે. એટલે સમાજથી મતલબ નહીં. સ્વરૂપજી એમના ઉમેદવાર હતા, એમને ટિકિટ આપી, પણ એમને ડર હતો કે કદાચ હું હાઇલાઇટ થઈશ કે હું બહાર આવીશ તો એવું લાગશે કે શંકરભાઈના ઉમેદવાર છે, એ સમજીને ક્યાંક સ્વરૂપજી હારી જશે. પરંતુ પાછળથી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું, સ્વરૂપજી જીતતા દેખાયા નહીં. સ્વરૂપજી જીતતા ના દેખાયા એટલે એમને એન્ડ ટાઈમે મેદાનમાં આવવું પડ્યું અને એમને મેદાનમાં આવીને લડવું પડ્યું. બીજી તમે જે વાતચીત કરી કે નારાજ, તો નારાજ ઘણા બધા હતા. જે પણ સ્થાનીય નારાજ લોકો હતા એ લોકોએ અંદર ખાને ભારતીય જનતા પાર્ટીના લોકો આજથી નહીં, મેં બધી ચૂંટણીઓમાં જોયું છે, અંદર ખાને ભાજપના ઉમેદવારને હરાવવા માટે ટ્રાય કરતા જોઈએ. કારણ કે એટલો બધો પસરો થઈ ગયો છે. કેટલાને ટિકિટો આપ્યા, કેટલા કાર્યકર્તાઓ નથી એટલા તો ભાજપમાં નેતાઓ છે. હવે આટલા બધા નેતાઓ કોંગ્રેસ જોડે કાર્યકર્તાઓ નહીં હોય એટલા ભાજપમાં નેતાઓ છે, એટલા હોદ્દેદારો છે, એટલા તો કોંગ્રેસ જોડે કાર્યકર્તાઓ નહીં. તો પછી હવે તમે વિચાર કરો કે આટલા બધા નેતાઓને તો કંઈક શું આપવું, શું કરવું. એટલે આ બધા જે પરિબળો છે એના કારણે આંતરિક અસંતોષના કારણે ક્યાંક આટલી આ વસ્તુઓ થતી હોય છે. અચ્છા ચૌધરી સાહેબ, જો તમારા જવાબ ઉપરથી એક સવાલ જે મને લાગે છે, મેં શિવાબાને પણ આ સવાલ પૂછ્યો હતો, કદાચ તમે ઇન્ટરવ્યુ સાંભળ્યું હોય. મેં મતદાનના આગલા દિવસે શિવાબાનું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ લીધું હતું ને રડી પડ્યા હતા જ્યારે સમાજની વાત આવી ત્યારે. મેં જોયું હતું આખું ઇન્ટરવ્યુ. શિવાબાએ પણ એક વાત મેં બહુ સ્પષ્ટ સવાલ પૂછ્યો હતો કે આપને લાગે છે કે આ ચૂંટણી બાદથી ચૌધરી સમાજમાં બે ફાટા પડી જશે, કારણ કે જેમણે માવજીભાઈને સપોર્ટ કર્યો છે જે આખો સમાજ છે, અને બીજા કેટલાક લોકો એવા પણ હશે જેમણે શંકરભાઈની શરમે, શંકરભાઈની વાતે અથવા તો શંકરભાઈનો શબ્દોને ધ્યાનમાં રાખીને ભાજપને સપોર્ટ કર્યો છે. આપને લાગે છે કે જો આવું નવું ચાલતું રહ્યું તો જે પ્રભુત્વની, ચૌધરી સમાજના પ્રભુત્વની આપણે વાવમાં, બનાસકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં વાત કરીએ છીએ, એને અસર થશે આ નેતાગીરીથી, આ રાજનીતિથી? આપ માનો છો એવું ચૌધરી સાહેબ? જો રાજનીતિની અસર તો ચૌધરી સમાજને ક્યારે થઈ ગઈ. પહેલો પણ ચૌધરી સમાજ અહીંયા હતો. બનાસકાંઠામાં 25 વર્ષથી ચૌધરી સમાજનું ડેરી લેવલ, સહકાર લેવલ શાસન છે. ક્યારે ચૌધરી સમાજનો આ રીતે વિરોધ નથી થયો, કારણ કે એ વખતે સહકારી સંસ્થાઓ અલગ હતી. આ મેન્ડેટ પદ્ધતિ લાવ્યા. મેન્ડેટ પદ્ધતિ સહકારી સંસ્થાઓમાંથી સરકાર પૈસા લે છે, પૂરો ભ્રષ્ટાચાર કરે છે, અને એ ભ્રષ્ટાચાર જે ચાલુ થયો એના લીધે પશુપાલકોના પૈસા જે સરકારની ખાતાની અંદર જવા માંડ્યા, જે અહીંથી પૈસાની ઉટાંતરી કરીને મોટા મોટા સંમેલનો થવા માંડ્યા, આ બધાથી આમ લોકોની અંદર વિરોધ ફેલાયો. અને ચૌધરી સમાજનું હું તમને સ્પષ્ટ કહું કે ચૌધરી સમાજને કોઈ મતલબ નહીં. ચૌધરી સમાજને મતલબ ખાલી એમનું નેતૃત્વ કરે એનાથી છે. પછી એ શંકરભાઈ કરે, માવજીભાઈ કરે કે પછી વિપુલભાઈ ચૌધરી કરે, એમને કોઈ એવું મતલબ નથી કે ભાઈ આ વિપુલભાઈ છે તો આમ કરે, પેલા છે તો આમ કરે, આ છે તો આમ કરે. પરંતુ ખાલી મતલબ એટલો જ છે કે એ જે કરે, નેતૃત્વ કરે તો કોઈ પણ ચૌધરી સમાજનો આગેવાન નેતૃત્વ કરે, એનાથી જ એમને મતલબ છે. હવે જે બે ફાટા પડવાની વાત રહી, તો શંકરભાઈએ જેમને ધારો કે રોજગાર આપ્યો હોય, ડેરી હોય, બેંકમાં નોકરી કરતા એમના અંડરમાં આવતા હોય, સહકારી સંસ્થાઓમાં, મંડળીઓમાં હોય, જે જોડાયેલા હોય કાર્યકર્તાઓ, જેમના ટેન્ડરો ચાલતા, કોઈ ચાલતું, એવા ઘણા બધા લોકો, ઘણા બધા સમાજના છે. એવું નથી કે ચૌધરી સમાજ, એ લોકો શંકરભાઈને સપોર્ટ કરવાના, તો કોઈ સમાજ તો થયો નહીં. આમ સમાજ કોણ છે? જે પશુપાલનનો ધંધો કરે છે, ખેતીવાડી કરે છે, એ બધો આમ સમાજ છે. દિલુભાઈ ને મારો એક સવાલ છે. દિલુભાઈ, કે શું લાગે છે વાવની પેટા ચૂંટણીમાં ચૌધરી સમાજનું કેવું ઓપરેશન થયું હશે? ચૌધરી સમાજનું ઓપરેશન થયું પણ જેનાથી જાજો ફરક નથી પડ્યો. 20-25 મતનો, સોરી 1000 ને એટલે 5-7 હજાર કે વધારે 8,000 મતનો ફેર પડ્યો છે. બાકી ચૌધરી સમાજ બધો એક હતો, મને ખબર છે, કારણ કે મેં સામાજિક સંગઠનોમાં પણ ઘણું બધું કામકાજ કર્યું છે, એટલે મને ચૌધરી સમાજનો પૂરો અનુભવ છે. હવે નિશ્ચિતભાઈ, મારે થોડું બહાર જવાનું હોવાથી કોલ આવી રહ્યા છે, રજા લઈશ. તો દિલુભાઈ આપને કહી દઉં રજા લઈ પહેલા કે દિલુભાઈને પરિવાર સાથે સમય વિતાવવા જવો હતો, પરંતુ મેં એમને કીધું કે તમે અમારા દર્શકો સુધી પહોંચો. દિલુભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, અને અપેક્ષા રાખું છું કે આ ઓપરેશનની વાતો તમે અમારા દર્શકો સુધી પહોંચાડતા રહેશો. ધન્યવાદ. તો રાજભાઈ તો અમારી સાથે છે જ. રાજભાઈને એક બે સવાલ પૂછી લઈએ. જે રાજ, એક ઓપરેશનની વાત જે મને સતત 4 દિવસ સંભળાની, એ હતી રબારી સમાજના વોટોની વાત. આ એટલા માટે કે ઠાકરસિંહ પહેલા નારાજ થયા. ઠાકરસિંહની નારાજગીના અહેવાલો સૌથી પહેલા એ ગુજરાત તકે ચલાવ્યા હતા, અને એ બાદથી ઘણા બધા એવી વાતો થવા મળી. ઠાકરસિંહ
ભાઈ તો ઘણી વખતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે, કોંગ્રેસના નેતાઓ પણ સ્પષ્ટતા કરી ચૂક્યા છે. પરંતુ મતદાનના દિવસે જ્યારે આપણે સૌ કોઈ પત્રકાર મિત્રો એક જગ્યાએ સાથે હતા, ત્યારે પણ 2-3 વ્યક્તિએ કીધું કે અમે તો ભાજપને જ મત આપીશું. આ ઓપરેશન કઈ રીતે અચાનકથી પાર પડી ગયું, અને આ પાર પડ્યું હશે એવું લાગે છે તમને? આપણે ગઈકાલે પણ આ બાબતે ચર્ચા કરી હતી ને હું ગઈકાલે પણ બોલ્યો છું કે રબારી સમાજના મતો લગભગ ભાજપમાં પડ્યા હશે, પરંતુ આજના દિવસે મળતી માહિતી અને આજે પાછું ફરી મેં એ બાબતે એનાલિસિસ કર્યું તો મને એવું લાગે છે કે વધારે રબારી સમાજના મત કોંગ્રેસમાં પડ્યા હશે. મેં એનાલિસિસ આજે કરી નાખ્યું, કારણ કે ગઈકાલે હું બોલી ગયો હતો કે ભાજપમાં પડ્યા હશે, પરંતુ એમાં પણ ઓપરેશનો થયા છે એટલે જ ભાજપમાં કદાચ થોડા ઘણા પડ્યા હશે, બહુ બધા વધારે નહીં પડ્યા હોય. પણ આજનું એનાલિસિસ મારું એવું કહે છે કે રબારી સમાજ કોંગ્રેસ તરફી રહ્યો છે. એટલે આપને લાગે છે કે આ સાથે રહેવાનું પાછળનું કારણ 2027માં ઠાકરસિંહભાઈને ટિકિટ આપવાનું વચન હોઈ શકે? આ સવાલ મેં ગેનીબેનને પણ પૂછ્યો હતો, આ સવાલ મેં ત્યાં સ્થાનિક જેટલા લોકો હતા એમને પણ પૂછ્યો હતો, પરંતુ ગોળ જવાબ મળ્યો. આપને લાગે છે કે ઠાકરસિંહ રબારીને મનાવવા પાછળ 2027 માટેનો વાયદો હોઈ શકે? બિલકુલ હોઈ શકે, કારણ કે ઠાકરસિંહ રબારી કોંગ્રેસ સાથે ઘણા સમયથી સંકળાયેલા પણ છે અને ઠાકરસિંહ રબારીએ કોંગ્રેસ માટે ઘણા એવા કામો કર્યા છે કે આપણને એવું લાગે કે આ ખરેખર એક લડવૈયો વ્યક્તિ છે. અને કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે કે ગેનીબેન માટે અત્યાર સુધી ઠાકરસિંહે ક્યારેય પાછું વળીને જોયું નથી, પોતાના પરિવાર સામે જોયું નથી, પોતાના ટાઈમ ટેબલ ઉપર જોયું નથી, એટલે સતત કાર્યશીલ રહ્યા છે કોંગ્રેસ માટે. અને એ વિસ્તારમાં એવી પકડ પણ છે. તો મને લાગે છે કે આ વખતે માંગણી કરી હતી, સંતોષ ન થયો માંગણીથી, ટિકિટ ગઈ ગુલાબસિંહને, તો ગુલાબસિંહ માટે પણ એટલી જ તનતોડ દિલથી મહેનત કરી. ભલે 1-2 દિવસ રીસામણા મનામણા ચાલ્યા, પરંતુ મારું માનવું છે કે હું જ્યાં સુધી ઠાકરસિંહને ઓળખું છું ત્યાં સુધી એક એવા હૃદયનો વ્યક્તિ છે કે એકવાર જો એના હૃદયમાંથી હા નીકળી જાય કે મારે તારા માટે કામ કરવું છે, કે મને લાગે છે કે પછી એના હૃદયમાં કોઈ એના પ્રત્યે દેશભાવ હોતો નથી. એવો વ્યક્તિ છે, હું બહુ નજીકથી ઓળખું છું ઠાકરસિંહભાઈને. તો મને લાગે છે ચોક્કસથી આ મનાવવાના પ્રયાસોમાં સૌથી પહેલી વાત આ જ હોવી જોઈએ કે 27માં ઠાકરસિંહનો ચાન્સ આપવો જોઈએ, 100%. બિલકુલ. અચ્છા રાજભાઈ, છેલ્લો સવાલ. આપણે ગઈકાલથી આ સિરીઝ શરૂ કરી ઓપરેશન વાવ. ગઈકાલના એપિસોડને ખૂબ સારો પ્રતિસાદ સોશિયલ મીડિયા પર મળી રહ્યો છે. આપને શું લાગે છે કે આ પ્રતિસાદ થકી જનતા થકી ગુજરાત તક શું સમાચાર પહોંચાડશે, શું વાતો પહોંચશે, અને કેટલી મહત્વપૂર્ણ છે ગુજરાત તકની આ સિરીઝ વાવની જનતા માટે? ચોક્કસથી આ સિરીઝના અંતે લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હશે કે આ શું ધડાકો કરવાના હશે, શું એવા ઓપરેશનો હશે. એટલે પહેલા તો આ આપણું જે એપિસોડનું નામ છે એ જોઈને જ મને એવું લાગે છે કે દર્શક મિત્રો વધુમાં વધુ આ અમને ફોલો કરે અને ગુજરાત તકને સતત જોતા રહે. આ આખી જે સિરીઝ છે એ સિરીઝમાં આજે ભલે દિલુભાઈ વચ્ચે નીકળી ગયા છે, પણ મને એવું લાગે છે કે આ સિરીઝમાં આપણે સતત એવી અપડેટ આપતા રહીશું કે લોકો બીજો એપિસોડ જોવા માટે તરસતા રહે કે આવતીકાલે ક્યારે 6 વાગશે, ક્યારે 7 વાગશે, ક્યારે આ લિંક આવશે, ક્યારે અમે ફોરવર્ડ કરશું. અને આ લિંક એવા લોકો પણ ફોરવર્ડ કરવાના છે ગુજરાત તકની કે જેમને ખૂબ જ આ ઇલેક્શનમાં રસ લીધો છે, ઇલેક્શન જોવા માટે કે હવે કોણ આવશે. અને હવે સૌથી મોટી વાત તો એ છે કે આ ઓપરેશન વાવ એટલે શું, આ લોકોના મનમાં એક સંકોચ છે, એની આપણે ગઈકાલે ચોખવટ કરી ચૂક્યા છીએ. અને આજે હું એ ચોખવટ કરવા માંગુ છું દર્શક મિત્રો ગુજરાત તકના જેટલા પણ જોઈ રહ્યા હોય અને જેટલા પણ ફોલો કરતા હોય તમામ દર્શક મિત્રોને હું કહેવા માંગુ છું કે આ જે એપિસોડના અંતે તમને ચોક્કસથી અમે સાચી જે હકીકત ગ્રાઉન્ડ લેવલની વાત છે અને ખરેખર ઓપરેશનો કેવા થયા છે અને કયા ઓપરેશનો પાર પડ્યા છે ને એમાં કોને સફળતા મળે છે, આ તમને 23 તારીખ બાદ પણ અમે એક મેગા એપિસોડ બનાવવાનું વાત કરી છે નિશ્ચિતભાઈએ. તો એ મેગા એપિસોડમાં અમે ચોક્કસથી ગુજરાત તકના દર્શક મિત્રો સુધી આ ઓપરેશનને અમે પાર પાડી અને એ તમામ વાતને પાર પાડશું કે અમે કયા ઓપરેશનને લઈને આ વાત કરવા નીકળ્યા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ રાજભાઈ. આશા રાખીએ કે આપનો અવાજ બનાસકાંઠાની જે જનતા વર્ષોથી પસંદ કરે છે ડિજિટલ માધ્યમોમાં અને સરકાર સુધી પણ મને લાગે છે કે આપનો અવાજ પહોંચી ચૂક્યો છે. એટલા માટે જ મુખ્યમંત્રી આપની સાથે પણ મુલાકાત કરી હતી. અને ગુજરાત તકનો તો એક પ્રયાસ છે કે લોકો સુધી સત્ય પહોંચે, લોકો સુધી ઝડપી સત્ય પહોંચે. અને આજકાલના ડિજિટલના જમાનામાં તમે બીયુ કે બાકી સુઈગામના કોઈ ગામડામાં ખાટલે સુતા અમારા વિડીયો જોવો છો, એનો અમને ખૂબ આનંદ છે. જોતા રહેજો. રાજભાઈ ધન્યવાદ અમારા સુધી પહોંચવા માટે.
જી જી નિશિતભાઈ, આખરી આપણે અહીંયા સમાચાર સમાપ્ત કર્યા પહેલા આવતીકાલની આતુરતાથી લોકો રાહ જોવે એના માટે કહું છું કે આવતીકાલનો જે એપિસોડ છે એ ઓપરેશન વાવ જ હશે, પરંતુ એમાં એક વાત એવી કરવાની છે કે ઠાકોર સમાજ, ચૌધરી સમાજ અને ઇતર સમાજ, તો ઠાકોર સમાજનો ચહેરો કોંગ્રેસમાં હોય તો ઠાકોર સમાજ કોંગ્રેસની સાથે, ભાજપમાં હોય તો ઠાકોર સમાજ ભાજપની સાથે, એવું સેમ ટુ સેમ ચૌધરી સમાજનું છે. ચૌધરી સમાજનો ચહેરો ભાજપમાં હોય તો ચૌધરી સમાજ ભાજપ સાથે, કોંગ્રેસમાં હોય તો ચૌધરી સમાજ કોંગ્રેસ સાથે. આવું વિચારીને હવે ગ્રાઉન્ડ ઉપર એવી ચર્ચાએ જોર પકડ્યું. છેલ્લા 2 દિવસથી હું ગ્રાઉન્ડ ઉપર ફરું છું ને સતત મારી ઉપર કોલ આવે છે કે આ બે સમાજોને કોઈ પક્ષથી લેવા દેવા જ નથી. માત્ર ને માત્ર પોતાનો ઉમેદવાર, કોઈ પણ ઉમેદવાર આવે, કોઈ પણ પક્ષમાંથી આવે તો ઉમેદવારની જ તરફેણ કરવાની. તો પછી ઇતર સમાજનું શું? આને લઈને પણ આવતીકાલે ચર્ચાઓ થશે, વિશેષ ચર્ચાઓ થશે કે ઇતર સમાજનો કેટલો મહત્વનો ફાળો છે અને ચૂંટણી જીતાડવામાં હુકમનો એકો ઇતર સમાજ પણ સાબિત થઈ શકે છે. નીતિશભાઈ, આ વાતને તમે હેડલાઇન્સ ઉપર પણ લેજો. બિલકુલ. ગઈકાલે મેં ઠાકોર સમાજ, બહુ મોટી વાત છે. આજે ચૌધરી સમાજની વાત કરીને રાજભાઈ કીધું, આવતીકાલે ઇતર સમાજના કેટલાક ઓપરેશનની વાત. જો ઇતર સમાજ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, હું તમને રાજભાઈ છે સ્ક્રીન ઉપર જોડે કહી દઉં કે રાજપૂત સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, દલિત સમાજ હોય, માળી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આ બધા ઇતર સમાજના વોટ ભેગા કરો ને તો હું તમને લખીને આપી દઉં કે પરિણામ આમથી આમ થઈ જાય. ભલે તમે એવું માનતા હોય કે બ્રાહ્મણ સમાજમાં 18,000 મત હોય, પણ બ્રાહ્મણ સમાજના 18,000 થી 10,000 મત પણ જો આમથી આમ થઈ ગયા તો એ સમાજના મતદારોમાં એ તાકાત છે કે પરિણામ જે તમે ને હું ધારીએ છીએ એનાથી ઉલટું આવી જાય. સાચી વાત? બિલકુલ વિપરીત આપી શકે છે. ઇતર સમાજનો મહત્વપૂર્ણ રોલ હોય છે દરેક ચૂંટણીમાં, પરંતુ ઇતર સમાજની નોંધ નથી લેવાતી. આવી ગ્રાઉન્ડ ઉપર બહુ જ વાતો અને બહુ ચર્ચાઓ થઈ રહી છે. મારી ઉપર ઘણા બધા વિશેષ ઇતર સમાજના રાજકીય આગેવાનોનો પણ ફોન આવી રહ્યા છે કે આ બાબતે તમે મુદ્દો ઉઠાવો. આ મુદ્દો ખરેખર સાચો છે, ઉઠાવો. ઇતર સમાજનો મુદ્દો એટલે એવું નહીં, ઇતર સમાજના મુદ્દાને લઈ એમને મનાવવા માટે પાર પડેલા ઓપરેશનની વાત કરવાની છે. બિલકુલ તમે જે કહ્યું એમ જ ઇતર સમાજના ઘણા બધા ઓપરેશનો થઈ ગયા છે, એટલે તો અત્યારે ભાજપ વાળા એવું કહી રહ્યા છે કે અમે જીતી રહ્યા છીએ. એક્ઝેક્ટલી. તો આવતીકાલે એ વાતનો ખુલાસો કરીશું. રાજભાઈ, ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો રાજ ગજ્જર અને દિલુ ચૌધરી, બે પત્રકારો, જો ઇતર સમાજના થયેલા ઓપરેશનનો ખુલાસો અમે આવતીકાલે કરીશું, આવતીકાલના ભાગ 3માં. ઓપરેશન શું કામ કહું છું? કારણ કે આખી ચૂંટણીમાં તમે જોશો ને તો ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના મતદારોને મનાવવાની ખૂબ ચર્ચાઓ થઈ, ખૂબ વાતો થઈ. રાજપૂત સમાજના મતદારો તો ખબર હતી કારણ કે કોંગ્રેસના ઉમેદવાર રાજપૂત સમાજમાંથી છે, પરંતુ દલિત સમાજ, જેમના કોંગ્રેસ તરફ હંમેશા એમનો ઝુકાવ રહ્યો છે, એમના સપોર્ટમાં રહ્યું છે, જિગ્નેશ મેવાણીએ પણ સભા કરી. બ્રાહ્મણ સમાજ જે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે, અને બાકીના સમાજ જે વર્ષોથી એક જ પક્ષ સાથે વફાદાર રહ્યા છે, એમાં પણ છેલ્લા 2 દિવસમાં ઓપરેશન થયા, જેના કારણે કેટલાક વોટ આમથી આમ થઈ ગયા છે. એનો ખુલાસો ભાગ 3માં આવતીકાલે. જો તમને કોઈ સવાલ હોય, માફ કરશો, મેં ગઈકાલના આજના ભાગ 1ના કેટલાક સવાલો મેં નજર નથી કર્યા. મેં ગઈકાલે વાયદો કર્યો હતો ને એ વાયદા પર હું ખરો નથી ઉતર્યો, પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું આવતીકાલના ભાગ 3માં, ભાગ 1 અને ભાગ 2માં તમારા કમેન્ટમાં જે પણ સવાલો છે એને હું કવર કરવાનો અલગથી એક સેગમેન્ટમાં પ્રયાસ કરીશ. અને હું આ વખતે પાક્કું કહું છું કે ભાગ 3માં આપના સવાલો આવશે. જો હું ફરી એક વખત કહી દઉં, ભાગ 1 જેને જોયું છે એને ખ્યાલ જ હશે, પરંતુ ભાગ 2માં હું ચોખવટ કરું કે આપને લગતા, આપના દિમાગમાં જો કોઈ ગણિતને લઈને સવાલ હોય, આપને એવું લાગતું હોય કે આ વિસ્તારમાં, આ તાલુકામાં મતદાન આટલું થયું છે, એનો મતલબ શું છે, એ આપ જાણવા માંગતા હો, અથવા તો એ એનાલિસિસ જાણવા માંગતા હો તમારા તાલુકાનું, તો નામ લખો આપનું અને આપ સવાલ લખો. હું એ સવાલ જે પત્રકાર મિત્રો છે, એક્સપર્ટ છે, એને પૂછીશ અને એ આપને જવાબ આપશે. આવતીકાલે મળીએ છીએ ભાગ 3માં. ત્યાં સુધી મને એટલે કે નિશિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.